અમદાવાદ શહેરના અલગ અલગ વોર્ડમાં વોટિંગ પ્રક્રિયા ચાલુ છે અને વધુ એક વોર્ડથી જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર, આપ કયા વોર્ડ પર હાજર છો અને હાલમાં શું મતદારો ઘરની બહાર નીકળી રહ્યા છે? દેખાય તો નરેન્દ્ર, આપને મારો અવાજ આવે છે? તો મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અમદાવાદના અલગ અલગ વોર્ડમાં પણ મતદારો પહોંચી રહ્યા છે અને સવારથી જ આપ પાછળની તરફ આપને દ્રશ્યો બતાવું કે કેવી રીતના અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે લોકો મતદાન માટે પહોંચી રહ્યા છે। અત્યારે હાલ હું થલતેજ વોર્ડમાં ઉપસ્થિત છું અને થલતેજમાં સવારથી જ મતદાતાઓની ભીડ આપ જોઈ રહ્યા છો। હજુ તો મતદાનની શરૂઆત જ થઈ છે, 7:05 જ થઈ છે અને ત્યારે આ પ્રકારની ભીડ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના મતદાતાઓ પોતાનો ઉત્સાહ દર્શાવતા અહીંયા આપને જોવા મળી રહ્યા છે। ચૂંટણી બંને અથવા તો ત્રણેય રાજકીય પાર્ટીઓ માટે ખૂબ મહત્વની એટલા માટે પણ છે કારણ કે ગત જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ હતી 2021 એના નંબર્સ ખૂબ મોટા હતા અને એમાં ભારતીય જનતા પાર્ટીએ એક બેન્ચમાર્ક નક્કી કર્યો હતો અને ત્યારબાદ આ વખતે પણ અનેક પ્રશ્નો છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ અને એની વચમાં આ મતદાન જે છે એ અત્યારે હાલ શરૂ થઈ ચૂક્યું છે અને મતદાતાઓ મતદાન મથક સુધી પણ પહોંચી રહ્યા છે। કેટલાક મતદાતાઓ પણ છે આપણી સાથે, એમની સાથે પણ વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। દાદા, કયો મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજે લોકો મતદાન માટે પહોંચી રહ્યા? આમ તો સ્થાનિક લોકલ બોર્ડ ઇલેક્શન છે, મતદાન એ આપણો પવિત્રનો આપણો હક છે, આપણો અધિકાર છે અને લોકો વિકાસના જોયો છે। મતદાન એને સૌનું આપણું એક પવિત્ર ઉત્સવ મનાવીને આપણે લોકો લાઈનમાં લાગી ગયા છીએ બધા। ખૂબ ઉત્સાહસભર લોકો જોવા મળે છે। દાદા, વહેલી સવારથી આજે થલતેજના લોકો પહોંચી ચૂક્યા છે, મતલબ કઈ રીતનો ઉત્સાહ છે? બસ પુષ્કળ ઉત્સાહી, એટલે તો સવારે 7 વાગે લોકો આ લાઈનમાં લાગી ગયા છે। તો ખૂબ મોટા પ્રમાણમાં મતદાતાઓ અહીંયા પહોંચી રહ્યા છે। હિતેશ બારોટ કે જેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે અને તેઓ પણ અત્યારે હાલ અહીંયા મતદાન માટે પહોંચ્યા છે। તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પરિવાર સાથે અહીંયા પહોંચેલા આપને જોવા મળી રહ્યા છે। ગત વખતની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીએ 192 પૈકી 160 કરતાં પણ વધારે બેઠકો જીતવામાં એમને સફળતા મળી હતી અને આ વખતે પણ એમના દ્વારા એ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે કે વધુમાં વધુ બેઠકો અથવા તો ગત વખતનો જે રેકોર્ડ છે એ કેવી રીતના તોડી શકાય। આપ જોઈ રહ્યા છો કે હિતેશ બારોટ પોતાના પરિવાર સાથે અહીંયા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ તેઓ કરતા જોવા મળી રહ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અનેક મહત્વના નિર્ણયો એમના દ્વારા લેવામાં આવ્યા હતા અને વિકાસ અને ખાસ તો બીજી વાર તેઓ ચૂંટણી લડી રહ્યા છે આ થલતેજ વોર્ડમાંથી અને આ વખતે તેઓ પરિવાર સાથે અહીંયા મતદાન કરતા આપને અહીંયા જોવા મળી રહ્યા છે। ગત વખતના જો નંબર્સની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 160 કરતાં પણ વધારે બેઠકો જીતવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી હતી અને આ વખતે કારણ કે છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે સતત ચાહે પૂર્વ વિસ્તાર હોય કે પછી અન્ય કેટલાક વિસ્તારો હોય કે જ્યાં આ વખતે કોંગ્રેસ ખૂબ મજબૂત જોવા મળી રહ્યું છે। છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એ વિસ્તારો જે છે પૂર્વ વિસ્તાર એમાં ખૂબ જોર લગાવવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી આ સિવાય ઉપમુખ્યમંત્રી અને એ સહિતના જે મહત્વના નેતાઓ છે એમની સભાઓ પણ એ વિસ્તારોમાં થતી જોવા મળી। બિલકુલ, તો પક્ષો એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ સારા સમાચાર એ છે અમદાવાદથી કે અમદાવાદમાં જે રીતે મતદારોની લાંબી કતાર સવારથી જોવા મળી રહી છે। અને વાત કરીશું સુરત અને રાજકોટની। સુરતમાં બળદેવ છે, રાજકોટમાં મોહિત છે, પણ એ પહેલા આપ સૌને પણ અપીલ કે આપ પણ જો ઘરે બેઠા હો તો ઘરની બહાર નીકળો અને પોતાની ફરજ, પોતાના અધિકારનો આજે ઉપયોગ કરો। બળદેવ, કયા વોર્ડમાં છો અને હાલમાં કયા પ્રકારનો માહોલ સુરતમાં જોવાઈ રહ્યો છે? જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે શરૂ થઈ ચૂકી છે ત્યારે સુરતની વાત કરીએ તો સુરતના અલગ અલગ વોર્ડની અંદર વહેલી સવારથી લોકો છે જે પોતાનો મતદાનનો અધિકાર છે ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે સુરતના અડાજણ વિસ્તારની વાત કરીએ ત્યારે જોઈ શકાય છે કે એક પછી એક મતદારો છે તે આવી રહ્યા છે અને પોતાનું મતદાન છે તે કરી રહ્યા છે। કારણ કે સુરતની વાત કરીએ તો જે અલગ અલગ 30 વોર્ડ છે તેની અંદર 120 બેઠકો છે ત્યારે વહેલી સવારે 7 વાગ્યાની ટકોરે જે છે મતદાન શરૂ થયું છે। સુરતના 343 સ્થળો ઉપર એટલે કે 2609 જેટલા મતદાન મથકો છે તેના ઉપર લોકો મતદાન કરી રહ્યા છે।
શું કહેશો આપે તમારો વહેલી સવારે પ્રથમ મતદાન જે કર્યું છે લોકોને શું અપીલ? લોકોને મારી નમ્ર વિનંતી એ છે કે સવારની સમયમાં દરેક મતદારે વહેલામાં વહેલી તકે, અત્યારે ગરમીનો માહોલ છે, ગરમી શરૂ થાય એ પહેલાં દરેકે ફરજિયાત મતદાન કરવું જોઈએ અને જ્યાં સુધી બપોરનો તડકો શરૂ થાય એ પહેલાં બધાએ ફરજિયાત મતદાન કરે એવી મારી સૌને નમ્ર વિનંતી છે. લોકો વધુને વધુ મતદાન કરવું જોઈએ, લોકોને શું કહેવું? લોકોને અત્યારે સરકાર તરફથી અવેરનેસ તો ચાલે જ છે, પણ લોકો એની ફરજ સમજતા નથી. મારી અપીલ એ છે કે દરેક લોકો સમજે, પોતાની જવાબદારી સમજે અને ખૂબ સારું મતદાન કરે, એ સારામાં સારી વાત કહેવાય. જે રીતે વાત કરીએ તો પોલીસ સુરક્ષા વ્યવસ્થા છે તમામ વોર્ડ ઉપર જે ગોઠવવામાં આવી છે અને જે રીતે એક પછી એક જે મતદારો છે તે આવી રહ્યા છે, કારણ કે સુરત શહેરની અંદર વહેલી સવારથી જે ગરમી શરૂ થાય તે પહેલાં જ લોકો છે જે છે મતદાન છે તે કરવા માટે પહોંચ્યા છે. જોઈ શકાય છે વહેલી સવારથી જે લાઈનો છે. શું કહેશો પછી મતદાન કરવા સવારમાં? હા, ગરમીમાં સારું પડે ને. અમારું ગાર્ડન ગ્રુપ છે, એ લોકોએ નક્કી કરેલું કે સીધું ગાર્ડનમાંથી જ અહીંયા વોટિંગ કરવા આવવું. વહેલી સવારે ગાર્ડનમાંથી જ બધા મિત્રો વોકિંગ કરીને વોટિંગ કરીને આવ્યા અને શિક્ષક છીએ એટલે હા, એટલે આપણે જાગૃત નાગરિક છે એટલે આપણે મત આપણો આપવો જ જોઈએ. સવારે વોકિંગ યસ, આજે વોકિંગ સ્કીપ કર્યું છે, યોગા સ્કીપ કર્યું છે. વોટિંગ ઇઝ ફર્સ્ટ. જે રીતે જોઈ શકાય છે લાંબી લાઈનો છે સવારેથી અલગ અલગ. શું કહેશો વહેલી સવારે પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છો, શું લોકોને સંદેશ? બધાનો અધિકાર છે વોટ આપવાનું, બધાને આપવું જોઈએ. સવારમાં ચાલુ થયું એટલે અમે બધા આવી ગયા સવારે. જે રીતે જોઈ શકાય છે કે વહેલી સવારથી અલગ અલગ મતદાન મથકો ઉપર લોકોની લાંબી લાઈન છે તે લાગી રહી છે, કારણ કે લોકો પોતાનો મતનો અધિકારનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે. જે ઉપાધ્યક્ષ જે છે પૂર્ણેશભાઈ મોદી પણ જે રીતે અહીંયા પહોંચી રહ્યા છે અને તેમનું મતદાન છે તે કરવા માટે અહીંયા આ જ બૂથની અંદર જ્યારે થોડી ક્ષણોની અંદર પહોંચશે. જી બિલકુલ. તો અને